નમસ્કાર દર્શક મિત્રો, ટૂંક સમયની અંદર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવી રહી છે ત્યારે તારીખ 10/4/2022ના રોજ જે લેવાયેલી પરીક્ષા હતી પોલીસ કોન્સ્ટેબલની, એમાં જેટલા બંધારણને લગતા પ્રશ્નો પૂછાણા હતા એ બધા જ પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો ખાસ એકવાર અચૂકથી જોઈ લેજો અને બંધારણની અંદર જેટલા પ્રશ્નો પૂછાણા હતા એ બધા જ પ્રશ્નો આપણે વિગતે જોવાના છીએ, તો છેલ્લે સુધી જોતા રહેજો. એમાં પ્રથમ પ્રશ્ન છે, ભારતીય સંસદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ભારતીય સંસદ વિશે આપને માહિતી આપી છે. એમાં પ્રથમ આપ્યું છે, લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષ છે. લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? 25 વર્ષ. તો એ વિધાન છે એ સાચું છે. ત્યાર પછી આપણે કીધું છે, રાજ્યસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય મર્યાદા 30 વર્ષ છે. જો રાજ્યસભાના સભ્ય થવું હોય તો 30 વર્ષ અને લોકસભાના સભ્ય થવું હોય તો લઘુત્તમ વર્ષ 25 છે. એટલે બે વિધાન છે એ સાચા છે. ત્યાર પછી લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. તો એ પણ સાચું છે. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. ચોથું છે, રાજ્યસભાની ચૂંટણી દર 6 વર્ષે થાય છે. અહીંયા મિત્રો એક ખાસ ધ્યાનમાં લેજો, રાજ્યસભાની ચૂંટણી છે દર 6 વર્ષે થાય છે, પરંતુ સમગ્ર રાજ્યસભાની ચૂંટણી નહીં. સમગ્ર રાજ્યસભાની ચૂંટણી નહીં, કારણ કે અહીંયા દર 2 વર્ષે જેટલા સભ્યો હોય એમાંથી 1/3 સભ્યો છે એ નિવૃત્ત થતા હોય છે. બરાબર? એટલે સમગ્ર રાજ્યસભાની ચૂંટણી છે દર વર્ષે થતી નથી. જેટલા નિવૃત્ત થાય એટલા જ સભ્યોની ફરીથી પાછી નિમણૂક થતી હોય છે. એટલે ચોથું વિધાન છે એ ખોટું આવશે. ત્યાર પછી રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે. હા, રાજ્યસભા છે સંપૂર્ણ ક્યારેય વિસર્જન પામતું નથી. દર 2 વર્ષે એમાંના 1/3 સભ્યો છે એ નિવૃત્ત થતા હોય છે. એટલે રાજ્યસભા છે કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે. એટલે પહેલું વિધાન, બીજું વિધાન, ત્રીજું અને પાંચમું વિધાન છે એ સાચું છે. ચોથું વિધાન કેવું છે? ખોટું છે. ત્યાં પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? આપને ખબર છે મૂળભૂત અધિકાર તરીકે કુલ 6 અધિકાર છે. હાલમાં કુલ કેટલા અધિકાર છે? 6 અધિકાર છે. એમાંનો એક છે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. જ્યારે મિલકતનો અધિકાર છે એ મૂળભૂત અધિકાર તરીકે પહેલાં હતો, પરંતુ એને પાછળથી રદ કરવામાં આવ્યો છે. એટલે મૂળ 7 અધિકાર હતા, પરંતુ મિલકતનો અધિકાર છે એ રદ કરવામાં આવ્યો છે. એટલે હવે કુલ 6 અધિકાર રહ્યા. એમાં સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, પછી શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર. ત્યાર પછી સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. ત્યાં પછી આવશે બંધારણીય અધિકાર. કુલ કેટલા અધિકાર છે? 6 અધિકાર. જ્યારે મિલકતનો અધિકાર આવશે નહીં. ત્યાર પછી ભારતમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાને લો. ભારતની અંદર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ અંગેની જે ચૂંટણી થાય છે એ ચૂંટણી બાબતે આપને કુલ 3 વિધાનો આપ્યા છે. એમાં પહેલું છે, સંસદ સભ્યો તથા વિધાનસભ્યો દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતના થાય છે? તો કે સંસદ સભ્યો અને વિધાનસભાના સભ્યો દ્વારા. એ વિધાન સાચું છે. ત્યાં પછી સંસદ સભ્યો દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પણ કોના દ્વારા થાય છે? સંસદ સભ્યો દ્વારા. અને રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે. એટલે એ વિધાન પણ સાચું છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ છે કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો હોય છે. ત્રણેય વિધાન છે એ સાચા છે.
ભારતમાં સરકારો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. એમાં પ્રથમ આપ્યું છે વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. એટલે એ વિધાન છે સાચું છે. બહુમતી મેળવનાર પક્ષ તરફથી એક વડાપ્રધાનની પસંદગી થતી હોય છે અને એ વડાપ્રધાન પદ તરીકેની નિમણૂક છે એ કોણ કરતું હોય છે? રાષ્ટ્રપતિ. ત્યાર પછી મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે. મુખ્યમંત્રીની નિમણૂક છે એ જે તે રાજ્યના રાજ્યપાલ છે એ કરતા હોય છે. એટલે એ વિધાન પણ સાચું છે. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યપાલની નિમણૂક દરેક રાજ્યની અંદર જે રાજ્યપાલ હોય એ રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. એ વિધાન પણ સાચું છે. અને રાષ્ટ્રપતિની નિમણૂક વડાપ્રધાન કરે છે. તો એ વિધાન છે એ ખોટું છે. રાષ્ટ્રપતિની નિમણૂક છે એ વડાપ્રધાન કરતા નથી. તો એમાં સંસદ અને વિધાનસભાના સભ્યો દ્વારા છે એ ચૂંટી કાઢવામાં આવતા હોય છે રાષ્ટ્રપતિને. એટલે ચોથું વિધાન છે એ ખોટું છે. પહેલું, બીજું અને ત્રીજું આવશે. રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? રાજ્યની જે વડી અદાલત હોય એ વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક છે રાષ્ટ્રપતિ દ્વારા થતી હોય છે. કોના દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા. પંચાયતી રાજ એટલે? તો એમાં ઓપ્શન આપ્યું છે સત્તાનું વિકેન્દ્રીકરણ, સત્તાનું કેન્દ્રીકરણ, સત્તા વિહીનતા કે તટસ્થ સત્તા. તો પંચાયતી રાજનો મુખ્ય હેતુ જ એ છે કે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે સત્તાનું વિભાજન કરવું, એટલે કે સત્તાઓની વહેંચણી કરવી. એટલે પંચાયતી રાજ એટલે શું આવશે? સત્તાનું વિકેન્દ્રીકરણ. ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ શામાં દર્શાવેલ છે? ભારતના બંધારણની અંદર કલ્યાણ રાજ્યનો ખ્યાલ એ આવશે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભારતમાં સંસદીય લોકતંત્ર વ્યવસ્થા છે. ભારતમાં કઈ વ્યવસ્થા છે? તો કે સંસદીય લોકતંત્ર વ્યવસ્થા. જેમાં કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે? કેન્દ્રીય મંત્રીમંડળની વાત કરી છે તો કેન્દ્રીય મંત્રીમંડળ છે એ લોકસભાને જવાબદાર હોય છે. આખે આખું કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે? લોકસભાને. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે? રાજ્યસભાના અધ્યક્ષ તરીકે તો એ હોય છે ઉપરાષ્ટ્રપતિ. હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરતા હોય છે. જાહેર હિતની અરજી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. જાહેર હિતને લગતી આપને માહિતી આપી છે. જાહેર હિતની અરજીને લગતી તો એમાં પ્રથમ છે જાહેર હિતની અરજી એ જ વ્યક્તિ કરી શકે જેના હિતને અસર થયેલ હોય. તો આ વિધાન છે એ ખોટું છે. જાહેર હિતની અરજીનો મતલબ જ એ થાય ભલે જે તે વ્યક્તિને એ બાબત અસર ન કરતી હોય છતાં પણ જાહેર જનતાને એ બાબત અસર કરતી હોય તો એ વ્યક્તિ પણ જાહેર હિતની અરજી કરી શકે છે. એટલે આપણે પહેલું વિધાન જે આપેલું છે જાહેર હિતની અરજી એ જ વ્યક્તિ કરી શકે કે જેના હિતને અસર થયેલ હોય. તો એ વિધાન છે એ ખોટું છે. ભલે પોતાના હિતને અસર ન થતું હોય, બીજાના હિત માટે હોય તો પણ કોઈ પણ વ્યક્તિ છે એ જાહેર હિતની અરજી છે એ કરી શકે છે. તો પહેલું વિધાન ખોટું છે. બીજું છે જાહેર હિતની અરજીમાં વ્યક્તિની અંગત હિતની નહીં સમાજના હિતનો હેતુ હોય છે. જાહેર હિતની જે અરજી છે એનો મુખ્ય હેતુ કયો હોય છે? તો કે સમાજનો હિતનો હેતુ, એટલે કે જાહેર જનતાનો હિત છે એમાં સમાયેલો હોય છે. બીજું વિધાન છે એ સાચું છે. જાહેર હિતની અરજી કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. હા, તો એ વિધાન પણ સાચું છે. જાહેર હિતની અરજી કોઈ પણ વ્યક્તિ છે, ભારતનો કોઈ પણ નાગરિક છે એ કરી શકે છે. ચોથું છે જાહેર હિતની બિનજરૂરી કે અયોગ્ય અરજી કરનારને
અદાલત દંડ ફટકારી શકે છે. જો જાહેર હિતની અરજી છે એ બિનજરૂરી હોય અથવા તો અયોગ્ય કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવે તો આનાથી શું થાય તો કે કાયદાકીય પ્રક્રિયા છે એમાં વિક્ષેપ પડતો હોય છે અથવા તો એમનો સમય છે એ બગડતો હોય છે. તો એના કારણે બિનજરૂરી અથવા તો અયોગ્ય અરજી કરનાર વ્યક્તિને અદાલત છે એ દંડ કરતી હોય છે. એટલે બીજું, ત્રીજું અને ચોથું એ વિધાન છે એ સાચું છે. ત્યાર પછી ભારતમાં માન્ય વિરોધ પક્ષ થવા માટે લોકસભામાં કેટલું સંખ્યાબળ જોઈએ? ભારતમાં કોઈપણ વિરોધ પક્ષમાં બેસવા માટે લોકસભામાં કેટલું સંખ્યાબળ હોવું જોઈએ? તો એમાં ઓપ્શન આપેલું છે 5%, 10%, 15% કે ઉપરમાંથી એક પણ નહીં. તો મિત્રો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાનું છે કે ભારતમાં માન્ય વિરોધ પક્ષ માટે કેટલા ટકા સંખ્યાબળ છે એ હોવું જોઈએ. તો ખાસ કમેન્ટ બોક્સની અંદર લખજો કે 5%, 10%, 15% કે ઉપરમાંથી કોઈ નહીં. તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તો લખજો જ, સાથે સાથે વિડીયોને લાઈક કરજો અને ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ત્યાર પછી ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાને લો. ચૂંટણી અંગે આપને માહિતી આપી છે. એમાં પહેલું છે મુખ્ય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરે છે. મુખ્ય ચૂંટણી પંચ છે એ કોની ચૂંટણી કરે છે તો કે લોકસભાની. લોકસભાની ચૂંટણી કરે છે. સાથે સાથે વિધાનસભાની પણ ચૂંટણી કરે છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પણ ચૂંટણી કોણ કરે છે તો કે મુખ્ય ચૂંટણી પંચ. મુખ્ય ચૂંટણી પંચ કોની ચૂંટણી કરે છે તો કે લોકસભા, વિધાનસભા, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે તો કે મુખ્ય ચૂંટણી પંચ. એટલે પહેલું વિધાન છે એ સાચું છે. બીજું આપ્યું છે મુખ્ય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે એ કરે છે. એટલે બીજું વિધાન પણ સાચું છે કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી મુખ્ય ચૂંટણી પંચ કરશે. રાજ્ય ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી કરે છે. તો એ વિધાન છે એ ખોટું છે. વિધાનસભાની ચૂંટણી કોણ કરે છે તો કે મુખ્ય ચૂંટણી પંચ. મુખ્ય ચૂંટણી પંચ છે એ વિધાનસભાની ચૂંટણી કરશે. અને ચોથું છે રાજ્ય ચૂંટણી પંચ પંચાયતોની ચૂંટણી કરે છે. તો એ વિધાન છે સાચું છે. જુદી જુદી જે પંચાયતો હોય પંચાયતોની ચૂંટણી છે કોણ કરે છે? રાજ્ય ચૂંટણી પંચ. એટલે બીજું, પહેલું, બીજું અને ચોથું. ત્યાર પછી પંચાયતી રાજ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. પંચાયતી રાજ અંગેની આપને માહિતી આપી છે. એમાં 4 વિધાનો છે. એમાં પ્રથમ છે ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં છે. એટલે ગુજરાતની અંદર પંચાયતી રાજ છે એ કેટલા સ્તરમાં વહેંચાયેલું છે તો કે 3 સ્તરની અંદર. એટલે પહેલું વિધાન છે એ સાચું છે. ગુજરાતમાં પંચાયતની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. ગુજરાતમાં જે પંચાયતની ચૂંટણી થાય છે પરોક્ષ રીતે નહીં પરંતુ પ્રત્યક્ષ રીતે થાય છે. બીજું વિધાન છે એ ખોટું છે. પંચાયતની ચૂંટણી કેવી રીતના થાય છે? પ્રત્યક્ષ રીતે, એટલે પરોક્ષ રીતે આવશે નહીં. ગુજરાતમાં તાલુકા અથવા તો જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે છે. ગુજરાતમાં તાલુકા પંચાયત અથવા તો જિલ્લા પંચાયતના જે પ્રમુખ હોય એ પ્રમુખની ચૂંટણી છે કેવી રીતના થાય છે? પરોક્ષ રીતે. એટલે ત્રીજું વિધાન છે એ સાચું છે. અને ગુજરાતના જે શહેરો છે શહેરોના મેયરની પણ ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. એટલે એ વિધાન પણ સાચું છે. એટલે પહેલું, ત્રીજું અને ચોથું. તો મિત્રો આ હતા 2022માં લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર પૂછાયેલા બંધારણને લગતા કેટલાક પ્રશ્નો. આ વિડીયો ખાસ ફરીથી જોજો તેમજ લાઈક કરજો, શેર કરજો અને ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.
જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન આપને રેગ્યુલર મળતી રહે.